નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર બજેટ 2025નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। તેની અંદર કઈ વસ્તુ સસ્તી થઈ છે અને કઈ વસ્તુ મોંઘી છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। આ સાથે બજેટમાં કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે પણ માહિતી મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, દેશમાં આ બધી વસ્તુઓ જેમાં સસ્તી થઈ છે, જેમાં ઇલેક્ટ્રોનિક કાર સસ્તી થઈ છે, ત્યારબાદ જે મોબાઈલ અને ટીવી સસ્તા થશે, જેમાં LED અને LCD પણ સસ્તા થશે। ટીવીના ભાવ ઘટશે, આના પર કસ્ટમ ડ્યુટી 2.5% કરવામાં આવી છે। ત્યારબાદ કપડાં સસ્તા થશે અને ચામડાની વસ્તુઓ પણ સસ્તી થશે। ત્યારબાદ જે દેશમાં છે જીવન રક્ષકની દવાઓ સસ્તી થશે। ત્યારબાદ કેન્સરની 36 દવાઓ સસ્તી કરવામાં આવી છે। ત્યારબાદ જે લિથિયમ આયન બેટરી પણ સસ્તી થઈ છે। ત્યારબાદ FV અને મોબાઈલ બેટરી પણ સસ્તી કરવામાં આવી છે। ત્યારબાદ તબીકો સાધનો પણ સસ્તા થશે। ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડની લોનની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે। ખેડૂતો માટે મોટી જાહેરાત આ કરવામાં આવી છે। 2025ના બજેટની સૌથી મોટી આ ખેડૂતોની ફાયદાકારક જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ બીજી જાહેરાત છે PM સ્વનિધિ યોજનામાં જે 10,000 રૂપિયાની સહાય મળતી હતી, જેને વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદની બજેટ 2025ની મોટી જાહેરાત, નિર્મલા સીતારમણે બજેટના જે આવકવેરા ભરનારા લોકોને મોટી રાહત મળી છે। હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ રિટર્ન ટેક્સ લાગશે નહીં। હવે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો। વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। તો મિત્રો, બજેટની 2025ની આ મોટી જાહેરાતો હતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આવો વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।